નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ગુજરાત છાયા ન્યૂઝ ચેનલ હવે આપને મોડી રાતના સમાચારો પણ લાઈવ આપતી રહેશે। દર્શક મિત્રો, આજે ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ સિટી સ્પા સેન્ટરમાં પોલીસે દરોડો પાડ્યો હતો। સ્થાનિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો સિટી સ્પામાં ત્રાટક્યો હતો અને 3 મહિલાને પકડવામાં આવી છે। આ 3 મહિલામાં એક સંચાલક હોવાની અને 2 ભોગ બનનાર હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે। સંચાલકમાં જે મહિલા છે તે અને અન્ય 2 મહિલાઓને પોલીસે અટકાયતમાં લીધી છે। આ પ્રકરણમાં એક શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જોકે હજુ આ સંદર્ભે કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ નથી। સ્થાનિક એ ડિવિઝન પોલીસ કાનૂની કાર્યવાહી કરી રહી છે। મહિલાઓને લઈને સ્થાનિક પોલીસ એ ડિવિઝન પોલીસ મથકે ગઈ છે। સમગ્ર ઘટનાની વિશેષ વિગતોની રાહ જોઈ રહી છે। બાકી તો ઉપર બેટરી ઉતરી ગઈ મારા પેલી લાઈટ બંધ કરો। રાખો ને યાર, મારા બેટરી ઉતરી ગઈ।